કેમ છો મિત્રો? આજે અમારે સવારના થયા છે 10 અને આજે મારે છે રજા. અને રજા છે એના કારણે હું આજે જાગ્યો છું લેટ. અને લેટ જાગતા વેત ભાઈ વીર ભાઈને તો પહેલાં સવારમાં એકવાર વહેલો જાગીને એ ભાઈને ફ્રેશ કરાવવા નીચે લઈ ગયો હતો. અને ભાઈ જો અત્યારે એમ ખબર પડી જાય કે હું ઘરે હોઉં ને એટલે કુચુર 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 કર્યા જ રાખે. એને મજા જ ન આવે સમજ્યા. એને ઘરે હોય ને એટલે એને કે ભાઈ તું મને બહાર કાઢ. નકરું એને બહાર ઠેકડા જ મારવા હોય. ઠેકડા જ મારવા નકરા ઠેકડા જ મારવા પછી અહીંયા ઊભા રહીને એટલે હાવ સાનો માનો થઈ જાય જો ને નકરો ઓલું જ કર્યા રાખે મને બહાર કાઢ હમણાં બહાર કાઢીશ ને એટલે કોઈ વાંધો નહીં હોય. પણ હવે આપણે બનાવવાનો છે ખાવાનું એટલે ભાઈને હવે છોડો હવે કે એને ઘડીક એમને દેવા જો ભલે એમને કરતો પછી એને રમાડશું. અને આમ જો અહીંયા સરસ મજાનું જ્યુસ આપણું નીકળે છે અને ફ્રેશ હોય એ છે એમ જો એક નંબર ફ્રેશ આપણે મોસંબીનું ગાજરનું અને ઓરેન્જનું આપણે છે ને જ્યુસ કાઢ્યું હતું. જો આવા સરસ મજાના બટેકા પૌવા છે અને એની હારે આપણું જ્યુસ છે. આ ભાઈને મારી હારો હાર અહીંયા બેડ ઉપર હોવા જોઈએ. હું જ્યારે આવું એટલે બેડ ઉપર આવીને સૂઈ જાય. પગની માથે પર માથું રાખે હો પાછો ઇમોશનલ કરે આમ સૂઈ જાને સમજો મોટું છું સમજો કેવું મોટું કરીને બેઠો સમજો એવો શાંતિથી બેઠો છે ને અત્યારે હમણાં એની શાંતિ વધશે ને એટલે ઠેકડા બધે મારશે. આમ જો કેવો જોવે છે અને આમ ઘીરીને જોવે છે. કડીકમાં હુઈ હતી ગયો. અત્યારે થોડોક તડકો નીકળ્યો છે એટલે હું આ વીરને લઈને અત્યારે અહીંયા નજીકના પાર્કમાં જ આવું છું કે ભાઈને બહાર કડીક ઠેકડા મરાઈએ કારણ કે ઘરે બેહીને એ ભાઈ બોર થઈ જાય છે એટલે. અને અહીંયા પાછળ જ બેહારવા પડે, આગળ ન બેહારી શકીએ કારણ કે પાછળ અહીંયાનો લો બોલે છે કે ભાઈ તમારે પાછળ જ બોલાવવાનો સેફટી માટે એમ. એટલે જો પાછળ મસ્ત બેહી ગયું છે જોયા રાખે બધું કેમ ગાડી હાલે કેમ નહીં એમ. અત્યારે અમે પાર્કમાં આવ્યા છીએ અને આમ જો ધ્રુવ યાર એ દોડે જો ખાલી અહીંયા લઈને આવી તો ધ્રુવી અહીંયા લઈને આવી તો સમજો દોડે જો ભાઈ. અને બરફની અંદર આખો ગરી જાય છે તો એટલો દોડે છે ને ભાઈ. જો એને મજા આવે છે. અને આમ જો દોડે જો અહીંને આખા પગ ખૂતી જાય ને મજા જ એટલી આવે સમજામાં. સમજો આખા પગ અંદર કરી દે ઊભી રહી જાય. સમજો એને મજા જ એટલી આવી સમજ્યા દોડે. ભાઈને મોજા આવી ગઈ સમજ્યા આજે પાર્કમાં લઈને આવ્યા ને એમાં. સમજો થાકી ગઈ બેટા. આ ભાઈને છે ને જો અંદર જ જાવ હોય જોજો એટલું કરી દે જો બરફમાં અંદર બસ હવે મોઢું આખું ઓલું થઈ ગયું. ઈઝી અને બરફમાં જ રમવું છે. હાલ મજા આવી ગઈ ને હાલો આખો બરફ થઈ ગયો. મૌલિક દોડાવે છે તને ગો. અને અહીંયા મિત્રો છે ને આપણે જનરલી આપણા લોકો માટે પાર્ક જોયા છે પણ અહીંયા વિદેશમાં કૂતરાનાથન પાર્ક હોય જોઈ લો. અને હવે આની અંદર છે ને ભાઈ રમશે અને આની અંદર જો શું લખ્યું છે 6 year પ્લસ અને આમાં બધું લખેલું છે કે લાઇસન્સ વેક્સિનેટેડ હોવો જોઈએ, 12 વીક પ્લસ હોવો જોઈએ. આ બધું હોય ને તો જ આની અંદર લઈને જવાનો, બાકી લઈને નહીં જવાનો. એટલે આપણે આપણા ડોગને અંદર લઈને નહીં જઈએ કે કારણ કે આપણો ડોગ અત્યારે વેક્સિનેટેડ નથી એટલે. અને જો અહીંયા છે ને ભાઈ અહીંયા આ રીતે ફાટક બંધ થઈ જાય. આપણે અહીંયા જે ઇન્ડિયામાં ટ્રેનની સિસ્ટમ છે ને અહીંયા ટ્રામની સિસ્ટમ એવી હોય સમજ્યા. સિસ્ટમ તો છે ને બધી સરખી છે ટૂંકમાં જોઈ લો. સરસ મજાની પાણીપુરી આપણી તૈયાર છે અને પાણીપુરીની હારે પાણી
અને સામે આપણા તારક મહેતા અને આની યારે આપણો દિવસ આજે સમાપ્ત થાય છે. એટલે હવે આપણે બધા મળીશું આપણા પાણીપુરી હાથમાં આવી ગઈ ને એટલે બોલવાનું ભૂલાઈ ગયું. એટલે હવે આપણે મળશું આપણા નવા વ્લોગમાં. એટલે હવે જમીન મારે સીધો બનાવવો છે, વ્લોગ એડિટ કરવો છે અને વ્લોગ પછી અપલોડ કરવાનો છે. અને આવા નવા વ્લોગ જોવા માટે મારી આ ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક કરી દેજો.